श्रीफल ने कंकु पलारी बेनो कंकु पलार नाखे कलश में हजी बांधवानुं नथी कलश नी पूजा बाकी छे पेला श्रीफल ने बांधी जे पूजવાની સામગ્રીની જરૂર હોય અહીં આગળ પાર્થભાઈ શાસ્ત્રી અને રાજેશભાઈ શાસ્ત્રીને મળે અહીં મને કઈ ખબર ન હોય ક્યાં શું વસ્તુ પડી અને જે જેની જવાબદારી હોય ત્યાંથી તમને વસ્તુ ઝડપથી મળી શકે બસ આવડે મહારાજ अबीर गुलाल कंकु चोखा सोपारी फूल दही दूध आमांथी कोई वस्तु बाकी होय तो अहींया ध्यान दौरजो दादा ने तमारे बेसाडवा होय तो त्यां आगळ आपणे ईंटनुं स्टेन्ड बनावेलुं छे त्यां बेसाडतो पूजा आवशे त्यारे आपणे थाळीमां लई लेशुं पूजापाનું વિતરણ થઈ જાય એટલે સ્વયંસેવક ભાઈઓએ પોતાની રીતે તમારા કુંડ નક્કી કરી લેજો પૂર્ણ છે મહેરબાની કરજો बराबर अरे गोपला अब लाइन ले रहे थे भूल पड़ जाए लाइन से ले तो बता कौन जो है आम बैठो जो पंथे पड़ी है 5 खुर्सी की जरूर है तो झड़पथी आ यज्ञशाला में पहुंचा धाम गणपति रणुजारुणा धाम राम पीरने नोतरवा कंकु छाटीन लखवी कंकोत केसर छाटीन लखवी कंकोत लखवी कंकोतरे फुलड़ा कल्याणम आरोग्यम निर्विघ्ने शुभम भवतु यजमान फाले तिलकम कर्यात ओम भजरंगाय देवादेवारं वश्येवा चावर्यावे शान्तिरावादन्दिरो खदयः दन्दिरस्पदयः शान्तिरपाणि देवसवित्तदुरितानि पराशुभः यद्बदरं तन्न आशुवः
હજી પણ કોઈ કુંડે વધારાના બહેનો બેઠા છે નથી, કારણ કે એનો નિયમ એવો છે કે મારે દેહ સુધી કર્યા વગર તમને અંદર એન્ટ્રી નો. નિયમ નો ભંગ કરો એટલે દોષ પેલો અમને લાગે, સરસ્વતી અમારી વહી જાય. એટલે ખાસ ધ્યાન આપી અને 3 દિવસનું આપણે આ કાર્યને આપણે કરવાનું છે. આ પ્રતિષ્ઠાનું કાર્ય લઈને બેઠા છે તો તમારા કરતા વધારે ભોગવવાનું મારે આવે છે. એટલે મહેરબાની કરી મારે કોઈ પણ ચોઘડિયું ને જતું ન કરવું પડે તમારા કારણે, એ ખાસ ધ્યાન રાખજો. કોઈનું અપમાન ન કરવું પડે. દાદાનું કાર્ય છે એટલે જે થતું હોય તે જ થાય. આપણે કઈ આ કાર્યની અંદર થાય નહીં કઈ. કામ ક્રોધ મદ મોહ જોડે થતા જાય. ઓમ ભૂર્ભુવઃ કેશવાય નમઃ સ્વાહા. ફરીવાર પીજવાનું ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ નમઃ ગણાધિપતયે નમઃ. શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ. શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ. ઈષ્ટ દેવતા યો નમઃ. કુળદેવી માતાજીનું નામ લેજો. કુળદેવતા યો નમઃ. ગામની અંદર આ સિટીની અંદર જે દેવતાઓ છે ને બેટા યો નમઃ. વાસ્તુનું સ્થાપના આપણે કરેલું છે. સ્ટેજ ઉપર નવું મંદિર છે ને વાસ્તુ લઈ નમઃ. અને પુરંદરા વ્યામ નમઃ. તમારા માતા પિતાને બેઠા બેઠા પગે લાગજો. માતૃ પિતૃ જરા કમલે યો નમઃ. જે કંઠી બંધાયેલી હોય ગુરુ મહારાજને પગે લાગજો. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. શ્રી પરમેશ્વરી ગુરુભ્યો નમઃ. શ્રી પરાત્પર ગુરુભ્યો નમઃ. ગજકર્ણકાદરશ્ચ વિકટો વિઘ્નનાધર વિનાયક અમ્રકેતો ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન યપડે શૃણુયાદવે દિયારંભે વિવાહિયર્થમ ભોજિતો જ્ઞાસુરાસુરે સર્વ વિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. દક્ષિણસ્ય સાક્ષાત જલમાદાય. દરેક ભાઈઓએ પાણીની ચમચી ભરી રાખવાની. બહેનોએ અંદર કંકુનો ચાંદલો ચમચીમાં કરવાનો. ચોખાના દાણા પધરાવાના. ફૂલની પાંખડી પધરાવી અને પોતાનો જમણો હાથ તમારા ઘરનાને આમ હોડો અડાડી રાખવાનો. કંકુનો ચાંદલો, ચોખાના દાણા, ફૂલ અને જમણો હાથ તમારા પતિદેવને અડાડી રાખો. પ્રધાન સંકલ્પ છે. સંકલ્પ વિના સિદ્ધિ ન હોય તો આજે આપણે અને લાડે પોડે તમને એમાં બિરાજમાન કરવા અમારો આ સંકલ્પ સિદ્ધ થાય એવી બાપાના ચરણોની અંદર પ્રાર્થના કરીશું. 3 વખત આપણે વિષ્ણુ ભગવાનનું નામ લેશું. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય વિષ્ણુ રાગ્નયઃ પ્રવૃત્ત માનસ્ય અધિય બ્રહ્મણ ભારતખંડે જમ્મુદ્વીપી રામક્ષેત્રે આર્યાવર્તાંતર્ગત કન્યાકુમારિકા નામની ક્ષેત્રે ગોદાવરિયા માલદિયા માસોત્તમાહે પુણ્ય પવિત્ર કાર્ય ભૂસ્વ માઘ માસે એકાદશ્યમ તિથો વાસરોદ્યઃ હોમ વાસરામિત્યાહમ. દરેક યજમાનોએ પોતપોતાનું નામ લઈ લેવાનું. મમ યજમાનસ્ય શાસ્ત્રોક્ત અધ્ય અખિલ દીન રામાપીરા બાપા સાનિધ્ય ત્રિદવશ્ય પ્રતિષ્ઠા કર્મઃ કર્યાત મમ મનવાંછિત સિદ્ધિ અર્થમ દેવતાનાં પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ સર્વ પાણી વાળી થાળીમાં પાણી પધરાવી દેવાનું. મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હવે બંને જણાએ પાણીની ચમચી ભરી રાખવાની. ઓમ પ્રથમમ દિગરક્ષણમ અલસારાસનમ દીપસ્થાપનમ સૂર્ય વિદેશા વ્યોમાન કચ્ચા ભીજા સતી. આમ માથા ઉપર ફેરવી અને 10 દિશાની અંદર ચોખાને ઉડાડી દેવાના. 10 દિગ્વાલા પ્રસન્ન પ્રાપ્તિ અર્થમ ભૂર્ભુવઃ કર્મ સાક્ષી શત્રુ વિનાશનમ. ડાબા પગને એટલે પછાડ્યો કે હે ભગવાન, અમારા શત્રુઓ હોય, અમારી કુબુદ્ધિ હોય, એનો નાશ થાય એના માટે અમે અમારો ડાબો સુસવે તુહારાય સુમંગલાય સુભાષસ્તાય શાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ
સ્વઃ કલશારિષ્ટાદેવતાભ્યો નમઃ ચોખાના દાણા એ તાંબાના લોટાની અંદર પધરાવી દેજો કુંભમાં પાણી નાખવાનું એમાં પૂછવાનું નહીં ઓમ ભૂર્ભુવસ્વગંધમ સમર્પયામિ ચોખાના દાણા પધરાવવાના પછી કલશની અંદર ચારે દિશાની અંદર ચાંદલા કરશું અંદર કંકુના છાંટા પધરાવશું અને ચોખાના દાણા પધરાવશું આ વચ્ચેથી થોડુંક મને દેખાતું નથી કર્મ વચ્ચે જે ભાઈઓ રહ્યા ને દેવ દરિયા દિલ પ્રવાસે ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાયા સુષવે દુહારાય સુમંગલાય શુભાસહસ્તા યૈ શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે જલાધિનાથાય નમો નમસ્તે જલાધિનાથાય નમો નમસ્તે કલશાદિષ્ટાદેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ હવે તાંબાના લોટાની અંદરથી એક ચમચી ભરીને પાણી લેવાનું એ વાટકીમાં પધરાવવાનું અને વાટકીમાંથી પાણી ભરી અને પાછું કલશમાં પધરાવવાનું બંને હેરફેર કરી નાખવાનો પાણીના ઓમ ભૂર્ભુવસ્વઃ જે પૂજા આપ્યો એની ઉપર પાણી છાંટજો તમારી આગળ જે કુંડ બનાવ્યો એને પાણી છાંટજો તમે જે જગ્યા ઉપર બેઠા છો એ દરેક જગ્યાએ પાણી છાંટીને પવિત્ર કરી નાખો ઓમ પવિત્રમ પવિત્રો વા સર્વાવ સંગતો પીવા પવિત્રમ પવિત્રો વા સર્વાવ સંગતો પીવા સમરે કુંડલિકા છ સવારા વ્યાંતર સુદે હે લીલા પીડા તાર ને જા ભર કે લીલા પીડા તાર ને જા ભર કે ચોખા જમણા હાથમાં રાખી સૌપ્રથમ કોઈ પણ આપણે કાર્ય જ્યારે કરતા હોય આવું ભગવાનનું કાર્ય હોય તો કાર્ય કોઈ પણ સાક્ષી વગર થતું નથી આજના કાર્યની અંદર આપણે સાક્ષી રાખવાના આપણો કોર્ટમાં કેસ હાલતો હોય તો એમાં સાક્ષીની જરૂર પડે પછી આપણે મકાન બનાવવું હોય એમાં દસ્તાવેજ કરો તો એમાં સાક્ષીની જરૂર પડે તો આ 3 દિવસ આપણે આ બાપાનું કાર્ય કરીએ છીએ આમાં કોઈ માસી અખંડ દીવો દીવાને પ્રાર્થના કરશું દીપનારાયણ ભગવાન અખંડ જ્યોત આપણે આપણી આગળ ચાલુ સ્ટેજ ઉપર અખંડ જ્યોતને મૂકી છે એ દીવો આપણા કાર્યના સાક્ષી છે કે હે દીપનારાયણ ભગવાન આ 3 દિવસ સુધી અમે જે કાર્ય કરીને એના આપ સાક્ષી ત્યાં બેઠા બેઠા પૂરજો એવી દીપનારાયણ ભગવાનની અખંડ જ્યોતને આપણે મનોમન પ્રાર્થના કરવાની છે ઓમ મહચંદ્રમા મનસો રાધદક્ષો સૂરજો અજાયતઃ શરીપનાથાય નમો નમઃ કોના છાટા પધરાવો કોઈના મોઢા ઉપર ના આવે એ રીતે ઓમ ભૂર્ભુવસ્વ ગંધમ સમર્પયામિ પરિવાર ચોખાના દાણા પધરાવજો અક્ષતમ સમર્પયામિ પુષ્પની પાકડીઓને પધરાવજો અખંડ ક્યારે ઓલવાતા નથી
આ તો એમની ડ્યુટી પૂરી થાય ને ચંદ્ર દિલની આવે, બાકી એમની જગ્યા એમનું સ્થાન એ ક્યારેય છોડતા નથી. તો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના એટલા માટે કરવાની કે દીવો પણ સાક્ષી છે જ, પણ સાથે સાથે ભાસ્કર એવા સૂર્યનારાયણ ભગવાનને આપણે સાક્ષી એટલા માટે રાખી છે કે દીવો કદાચ ઓલવી જાય, મનની અંદર શંકા ન જાય, એટલા માટે આપણે સૂર્યનારાયણ ભગવાનને અખંડ એવા છે એમને પણ સાક્ષી રાખ્યા. કારણ કે કોર્ટમાં કેસ હાલતો હોય ને હાવ આમ પાણી ઉપર હોય ને એકાદો સાક્ષી ફરી જાય કે હું નહીં આવું, મારે આજ કામ, એટલે કેસ ઉભો એટલે પાછા એક બે ને બીજા રાખવા પડે ને, આપણું કાર્ય અટકે નહીં. એટલે સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીશું. નમોસ્તુ સૂર્યાય સહસ્રભાનવે, નમોસ્તુ વૈશ્વાનર જાતવે રસે, નમોસ્તુ વૈશ્વાનર જાતવે રસે. સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ચોખાંડાળા આમ પૂર્વ દિશાની ઉપર સૂર્યનારાયણ ભગવાન સામે ઊંચા હાથ કરીને પધરાવજો. અક્ષતમ સમર્પયામિ. એ બાજુ કંકુના ચામે બે હાથ જોડી અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરજો કે બાપ આપના આશીર્વાદ સદાય અમારી ઉપર રહે, અને આપ જેમ પ્રકાશ ફેલાવો છો એમ અમારા નામનો અમારા કામનો આમ પ્રકાશ આમ ચારે દિશાની અંદર ફેલાવો જોઈએ, એવી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની. ध्येय सदा सवितृमण्डलमध्यवरी हरि हिरण्यमय वृत धृत संघचकर. ओम भूर्भुवस्वः सवित्र सूर्य समण्डलाय नमः, रविभानुभास्कराय नमो नमः. सर्वोपचारार्थे नमस्कारं समर्पयामि. ચોખાંડા પછી હાથમાં રાખવાના ઈશાને. હવે ઈશાન ખૂણાની અંદર આ ખૂણો રહ્યો આપણો ઈશાન ખૂણો. ઈશાન ખૂણાની અંદર ભૈરવ દાદાનો વાસ છે. મીટિંગ અલગ રૂમમાં કરી લીધી હોય કે તમે પાંચે અહીંયા આવતા રહો, સમજો 3 દી સુધી હે ને અમારો પ્રસંગ શાંતિથી હાલવા દેજો, આવી આપણે મીટિંગ કરી. તો આ દેવતાઓની અંદર ઈશાન ખૂણામાં જે ભૈરવ છે ને ઉગ્ર દેવતા હોય, તરત ગરમ થઈ જાય, એટલે એની એટલે પેલા પૂજા કરી. નકર તો બધા દેવતાઓ બાકી છે, કેમ ભૈરવને આગળ, કેમ કે ઉગ્ર છે અને આ આખા કાર્યની આપણી રક્ષા કરે છે, દરેક ક્ષેત્રની રક્ષા કરે છે. એટલે ભૈરવ દાદા અને આમાંય આખ્યાનની અંદર બાર બાર વંદના ભૈરવ, તમે રમતા રમતા આવો ભૈરવ મારા બાળા રાજા હો બાળા રાજા. તમે દર્શન દેવા પધારો ભૈરવજી બાળા રાજા બાળા રાજા. તમે ભડકા ખડકા ની અંદર પકડી દો. ઓમ ભૂર્ભુવસ્વ ભૈરવાય નમઃ. ગંધમ સમર્પયામિ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડીને પગે લાગી જવાનું. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. આખું વરી ના લે એક લઈ લેજો એક બરાબર ઉઠાવો ધીરે ધીરે બોલો રામા વીરની દ્વારકાધીશ આપણી બધા મહેનત ના કરો, બે જણા કરો.
કરશો ના કરશો ગંગાને કરશો લઈએ અલા ગંગાને ઘરમાં લઈએ કરશો અંદર લઈએ તેને કહો ઘોડો મસલે મોટા ભાઈ बोले श्री रामदेव पीर महाराज की પોતાના બિલા લઈ લે અને બાકી બધાને બહાર આવી જાય. જેટલા સ્વયંસેવક આવ્યા હોય એ પોતાના બિલા લઈ લ્યો. અને અહીંયા સ્ટેજ હવે આ કોની રાહ જો અમારી બાજુ મુકાજી પોતપોતાની જગ્યા ઉપર બેસીજો, સમય હાચવી અને આપણે કામ કરવાનું છે. ચાલો સ્વયંસેવક ભાઈઓ એક બાજુ આવી જાઓ. રામાપીર દેવતાનામ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ બ્રાહ્મણ દ્વાર્યા કર્મ કર્મ કરી છે પાણી મૂકી દેવાનું. આવા કાર્યની અંદર કામ લાગે. હવે શ્રીફળનો જે અણીવાળો ભાગ હોય એ તમારી બાજુ રાખવાનો. અમુક શ્રીફળમાં ખબર જ નહીં પડે કેમ કે બે બાજુ હરખું લાગે. એને ઊભું પકડો અને
અને શ્રીફળની સાથે અત્યારે આપણે સોનાની દક્ષિણા મૂકવી પડે. 58,000 રૂપિયા ભાવ છે. અર્ધેણ અદ્યનિને વમ વરુણ પૂજનમ કર્માહમ બ્રહ્મણ દ્વાર્યાહ કર્મ કરીશે. ઓરની અંદર પાણી પધરાવી દેજો. ફરીવાર 3 ચમચી ભરીને અંદર પાણી પધરાવજો. ઓમ પાદ્યોપાદ્યમ સમર્પયામિ, હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ, વિદ્યાંતિ આચમનિયમ સમર્પયામિ. પંચામૃત મેન કુંડ પાસે પડ્યું છે, એ પંચામૃતની વાટકી આપજો. એની અંદરથી 5 ચમચી પધરાવવાના. ઓમ ભૂર્ભુવસ્વઃ પયોદધિ ઘૃતમ ચૈવ મુકીને ચા પી લેવાનો. ઓમ ભૂર્ભુવસ્વઃ કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધિ અર્ધમ. પછી અંદર કંકુના છાંટા પધરાવજો. વમ વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ. પછી ત્યાં આગળ ચોખાના દાણા અંદર દાણા પર પધરાવજો. ઓમ ભૂર્ભુવસ્વઃ અક્ષતમ સમર્પયામિ. પુષ્પની પાંખડીઓને પધરાવવાની. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. હવે અંદર આપણે અભિષેક કરશું. આ એક અલગ આપણા બોળની અંદર દેવતાઓને આહ્વાન કર્યું, દરેક નદીઓને આહ્વાન કર્યું. આપણું પાણી અમૃત બને એવી આપણે આજે ભગવાનને પ્રાર્થના કરી. ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મી સન્નિધિ ગુરુ. પાણી છે, 25% ની અંદર બધો ભાગ. અને આ પાણી એવું તૈયાર થાય, આપણને શાંતિ આપે, આપણું આરોગ્ય સારું રહે, આપણા ઘરે ધન વૃદ્ધિ થાય. અંગે સહિતા સર્વે કલે આયાનો દેવ બોલાદમ દોરેતા ક્ષયકારક. એને શુદ્ધ કરી અને શુદ્ધ બનાવે એવું આ જળ. કાવેરી જલેસ્મિન સન્નિધિ ગુરુ. ઓમ વરુણાય નમઃ. બોલો દરિયાલાલ દેવ જય. વરુણ ભગવાન બહેતા પાણી. માનો તુમે ગંગા માવું ના માનો તો બહેતા પાણી. ઓ મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા.
પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. જણે હાથમાં શ્રીફળને લઈ લેવાનું. આજના પવિત્ર અને પાવન દિવસે આપણે જ્યારે પ્રતિષ્ઠાનું કાર્ય લઈને બેઠા છીએ તો જે પણ શુભ ક્યારે જાણવી કે ધાર્મિક કાર્યની અંદર આપણા 5 પૈસા વપરાય ત્યારે સમજવાનું કે આપણી પાસે ધન છે ને એ પવિત્ર. તો આજના દિવસે આપણે તન, મન અને ધન ત્રણેય પવિત્ર કરવા, તો જ આ કાર્ય થઈ શકે. આ ત્રણમાંથી એક પણ વસ્તુની ખામી આપણામાં હોય તો આપણું કાર્ય પૂર્ણ થઈ નહીં જાય. તન, મન અને ધન પાપ થયું હોય તો આજના દિવસે આપણે પાપનું પ્રાયશ્ચિત કરવાનું. અને સંસ્કૃતની અંદર હેમાદ્રી કહેવામાં આવે. હેમાદ્રી સાંભળવામાં આવે તો હેમાદ્રી સાંભળવાથી આપણા કરોડો જન્મોના પાપ હોય એ પાપમાંથી આપણે મુક્ત થઈ જાય. એવું નથી કે સાતક બેઠેલા હોય, વરઘોડિયા હોય એ જ હેમાદ્રી સાંભળે ને એમના જ પાપો નાશ પામે એવું નથી. પણ કોઈ પણ ભાવિક ભક્તો આ હેમાદ્રીને બેઠા બેઠા પોતાના કાન દ્વારા શ્રવણ કરે તો થવાનું. કારણ કે પુણ્ય મેળવવું હોય તો પહેલા આપણે પાપમાંથી મુક્ત થવું પડે. તો આજે પુણ્ય મેળવવા માટે આપણે બધા બેઠા છે અને આ કાર્ય થકી આપણને પુણ્ય મળવાનું છે. તો શું કે શરીરમાં પાણી ઘટી ગયું તો સમગ્ર સૃષ્ટિ ઉપર પેલા બધે પાણી જ હતી. આખો સમુદ્ર દરિયા કિનારો અને આ દરિયાની અંદર આ સમુદ્રની અંદર ભગવાન વિષ્ણુ શેષ નારાયણ ભગવાનની સૈયા ઉપર બેઠા હતા. એમની પથારી હતી. શેષ નારાયણ ભગવાનની સૈયા એમના પગની સેવા કરે. તો આ કાર્યની અંદર શેષ નારાયણ ભગવાનની સૈયા ઉપર નારાયણ બેઠા. વિષ્ણુ ભગવાનનું બીજું નામ છે નારાયણ. નાર કેતા જળ, પાણી, એના ઉપર જે શયન કર્યું છે, જે હુતા છે એવા ભગવાન સ્વયં વિષ્ણુ નારાયણ. તો વિષ્ણુ ભગવાન કોઈ દેવને મારે બનાવવા. અને આ સંસારની અંદર પણ તમને જ્યારે એકલા રહેવાનું મન થાય, તમને એમ થાય કે મારે એકલું જ રહેવું હોય, મારે જાહેર જીવનમાં નથી જવું, એટલે સમજી લેવું કે કઈક માનસિક રોગ આપણા મગજની અંદર ફિટ થયો તો જ માણસને એકલું રહેવું ગમે. જે માણસ આમ દૂર ભાગતો હોય ને માણાથી, તો વિષ્ણુ ભગવાન એકલા હતા. દાનાભાઈ વારંવાર મારે યાદ ન કરવો હોય ને તો આજુબાજુમાં જ થઈ જાય. એમને ઘરનાનું નામ કંઈક રાધા પાડ્યું. એટલે નામ બદલાવાથી હું એવું માનું છું, દાનાબેન નથી કહેતો કે નામ બદલાવાથી કદાચ ગુણ એની અંદર આવવા માંડે. 5 વસ્તુ આ પૃથ્વી ઉપર પહેલા આવી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વો આ પૃથ્વી ઉપર ભગવાનના વિચાર કરવાથી આવ્યા. અને આ 5 તત્વોથી આપણું શરીર બનેલું છે. આ 5 તત્વોથી આખી પૃથ્વી બનેલી છે. આપણા શરીરની અંદર પૃથ્વી પણ છે, તેજ પણ છે, વાયુ પણ છે, આકાશ પણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ કેટલા ખુલ્લા છે તો મને ન ખબર હોય. 7 ચક્રની અંદર આપણે કેટલા ખુલ્લા છે. પણ પૃથ્વી પોતાના નાભીમાંથી એક કમળનું ફૂલ ઉત્પન્ન થયું. એક કમળ નીકળ્યું અને આ કમળના ફૂલમાંથી સ્વયં બ્રહ્માજીનો જન્મ થયો. આ કમળના ફૂલની અંદર બ્રહ્માજી હતા. ઉપરના દરવાજેથી નીકળવા જાય વિષ્ણુ ભગવાને કમમાં તમે તપ કરો. અને પછી વિષ્ણુ ભગવાનને વિચાર આવ્યો કે 100 વર્ષોના વાણા વહી ગયા અને હવે હું આ દેવને હેરાન કરું તો હજી તો ઘણું બધું કાર્ય મારે એમની પાસે લેવાનું. સૂર્યને પ્રકાશને આજ્ઞા કરી. સૂર્યનો પ્રકાશ કમળના ફૂલ ઉપર પડ્યો. જેવો પ્રકાશ અંદર ગયો અને બ્રહ્માજી સડસડાટ કરતા પૃથ્વી ઉપર બહાર આવ્યા. અને જ્યાં બહાર આવ્યા તો બ્રહ્માજીને એક જ મુખ, એક જ મોઢું હતું. તો દેવતાઓનો તો બધે વાસ. તો બ્રહ્માજી જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા, બ્રહ્માજીએ ચારેય દિશાની અંદર નજર કરી. યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતામહ. 4 મુખવાળા બ્રહ્માજી બિના છે. અને ભગવાન તો દાનાભાઈ, એમના પિતાજીનું નામ શું? આમાભાઈ, એમના પિતાજીનું નામ શું? એટલે કશ્યપ ઋષિએ જઈ અને આપણું મૂળ ક્યાં છે? અને કશ્યપ ઋષિનો જન્મ ક્યાંથી થયો? સ્વયં ભગવાન વિષ્ણુમાંથી. વિચાર કરો, આપણે આવો પેટી આંબો કોઈ દી સાંભળ્યો હોય?
ઓલો તો કઢાવવો પડે આપણે મામલતદાર કચેરીમાં. આ પેટી આંબો સાચો આ આપણો કે આપસમાં કહેવાય દીકરી 16 અંશના ભગવાને, એમાંથી ભગવાને એક અંશ મને ને તમને આપ્યો, તોય આપણે જવાબ નથી દેતા. તો વિચાર કરો કે 16 માંથી અડધા આપી દીધા હોય તો આપણે જવાબ દે. આપણે કોઈ દી મંદિરનો પગથિયું ચડે ન ચડી, આપણે અડધા આપણી પાસે અંશ છે. એક અંશે જો આપણને આટલો પાવર હોય તો વિચાર કરો કે ભગવાને અડધા આપ્યા પણ વિચાર કર્યો ન દે. આ એકે તો હું કંટાળી જઈ, એક જ અંશ ભગવાને આપણી અંદર મૂક્યો, ઈ છે આપણો આત્માથી આપણા 83 લાખ જન્મ થઈ ગયા. કેટલા જન્મ થઈ ગયા? 83 લાખ જન્મ થઈ ગયા. અને 84મો આંટો એમ કહેવાય કે ભગવાન મનુષ્ય આપણને બનાવે, એમાં 83 લાખ જન્મ થઈ ગયા. મારો તમારો આ 84 લાખમો જન્મ છે. વિચાર કરો. એટલે ભગવાને પછી માણા બનાવે. જે પરિવારની અંદર જન્મ મેળ્યો છે એ ગયા જન્મના આધારે મેળ્યો છે. કોઈ એવું કહેતું હોય કે મારો આ જ્ઞાતિની અંદર જન્મ થયો, કે મારે આ પ્રમાણે રોલ ભજવવાનો છે, કે મારે આ પાત્રને ભજવવાનું છે, તો તમને બધાને ભગવાને પાત્ર બનાવી નીચે મૂક્યો કે તમારે ઘરમાં જઈને માઇક કરવા, ગમે ને આઈ કરો. લાખમો જન્મ છે અત્યારે આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે અમને મનુષ્ય બનાવો, અને જો આ જન્મની અંદર સારા કાર્ય થઈ જાય તો આપણે બીજી વાર આ જન્મના ચક્રમાં ફરવું પડે નહીં. એ આપણા હાથમાં. તો આ જન્મને ધારણ કરી ભગવાને મનુષ્ય બનાવ્યા. આ પૃથ્વી આખી દરિયાની અંદર હતી. ભગવાને એમ કીધું કે આટલા બધા માણસોને આપણે બનાવ્યા, પણ હવે એમને રહેવા માટે આપણે જગ્યા આપવી પડે. પણ પૃથ્વી તો દરિયાની અંદર છે. ટેકો આપ્યો શેષનારાયણ ભગવાને, નીચે કાચબો છે અને વચ્ચે આપણી પૃથ્વી. પૃથ્વીની ઉપર આપણે જન્મને ધારણ કર્યો. ભગવાને આવા અલગ રૂપોને લીધા, છતાં પણ પૃથ્વીની ગતિ શાંત નથી. એની જે ગતિ હોય ફરજ છે. જેવો 26મી જાન્યુઆરી આંચકો આવે તો એ બધું હલબલાઈ નાખે. તો આ પૃથ્વી સતત ફરતી રહે તો આપણે શું થાય? આજ કરમસદ હોય તો બીજે દિવસ વેલિયા જોઈએ, ત્રીજે દી આમ અમારે ધાંગધ્રા બાજુ, અને આયસાઈ ન રાખવું, શાંતિ થઈ જાય. મનુષ્ય લોક છે, જેવું આપણે કર્મ કરીએ એવું ફળ આય મારે તમારે દેવાનું. તો મનુષ્ય લોકની અંદર આપણો જન્મ થયો. સુડી વચ્ચે આપણે સોપારી છીએ, ઉપર શાંતિ હોય, અને આમ બલિરાજા જેમ નીચે રાજ આપી દે આપણને, પાતાળનું રાજ બલિરાજા, અહીંયા શાંતિ, અહીં ક્યાંય નથી, અમારે નથી, તમારે મૃત્યુ લોકની અંદર આપણો જન્મ થયો. કર્મના સિદ્ધાંતના આધારે આ પૃથ્વી ઉપર બધાને ચાલવું પડે. ભગવાન રામનો જન્મ થયો તો રામનો પણ સમય આવ્યો ને, તો એને એનો હિસાબ પૂરો કરીને જવું પડ્યું. ભગવાન કૃષ્ણએ પણ અવતાર લીધો, એમનો હિસાબ પૂરો કરી અને એમને પણ જવું પડ્યું. અને રામાપીર બાપાએ પણ જન્મને ધારણ કર્યો, પણ સમય આવ્યો ને ત્યારે એમને પણ સમાધિને લેવી પડી. તો આપણો ઈશ્વરી ભગવાન છે, એમાં ક્યાં અલગ છે? પણ હાથી અને ઘોડામાં જેટલો ફેર પડે એટલો ઈશ્વર અને ભગવાનની અંદર ફેર. ઈશ્વર કોને કહેવાય એની તમને વ્યાખ્યા આપું કે જેને માતાના ઉદરમાં આવવું ન પડે, જેના જન્મનું કોઈ પાકું પ્રૂફ તમને ન મળે. અંતિકા, દ્વારિકા, સોમનાથ આવા યાત્રાના ધામોની અંદર ગયા હોય, આપણેથી કદાચ કોઈ પણ પ્રકારનું પાપ થઈ ગયું હોય તો એ શાસ્ત્ર એવું કહે છે કે આ હેમાત્રી કરવામાં આવે, અને તમારી જો શ્રદ્ધા આની અંદર હોય ને તો એ લોઢા જેવું પાપ પણ નાશ પામે. યાત્રાના ધામની અંદર થયેલું 4 ધામની બસ હતી ને તો એ ગઈ ને તો એ પલટી થઈ ગઈ. તો ન થવું જોઈએ. થવું જોઈએ? તમારું મન શું કહે? બધા જાત્રામાં ગયા હોય અને એ બસ પલટી ખાઈ, સારી વસ્તુ તો નથી. અને ઓલો પેટી ભરીને નીકળો હોય, એ કોઈ દી તમે જોયું કે હાઈવે ઉપર પલટી ખાધી બધું રેલમ સેલ થઈ ગયું? ન થાય. એનો ધ્યેય એક જ છે કે મારે કોઈ નજરમાં આવવા છે અને આવું બને છે. તો એનું પણ કારણ છે કે અંદર 60 પેસેન્જર બેઠા છે, તો 60 દર્શન કરવા જાય, એમાંથી 15 જણા તો ખાલી હરવા ફરવા જાય. બધાના ધ્યેય અલગ અલગ છે. આપણે સોમનાથ જઈ, દ્વારકા જઈ, અહીંયા કયા 5? બસ એ આપણે આમ હાથ જોડી અને વધારે સમય તમે ક્યાં ફાળો એ ખાલી તમારા મનને પૂછી જોઈજો કે હું સોમનાથ ગયો તો, દ્વારકા ગયો તો, રણુજા ગયો તો, ગમે ગયો, પણ મારો વધારે સમય ક્યાં ગયો? અને હવે મોબાઈલ આવી ગયા, એમાં સર્ચ મારે કે 5 સ્ટાર હોટલ કઈ છે આજુબાજુ, એમાં દેખાડે 2 કિલોમીટર છે, બરોબર ને. અમને તો હવે આવતા જતા એનો લાભ મળે. અમારે યજમાન થઈ ગયા કર્મ, તો ક્યારેક ચા પાણી કેવું પીવું હોય તો વળી ત્યાં ઉભા. તો
તો હું તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય, યાત્રાના ધામની અંદર ગયા હોય તો વધારે સમય તમે ભગવાનમાં કાઢો. કોને વેમ પડે, કોને શંકા પડે? ઘરે કીધું સોમનાથ જઈ, દ્વારકા જઈ. મારી વાત સાચી હોય તો જ આ પાડજો કે જે ન કરવાનું કાર્ય હોય એ તારે યાત્રાના ધામોની અંદર